અદાણી ગ્રુપે ધારાવીને સન્માનજનક શહેરી જીવનના મોડેલમાં રૂપાંતરિત કરવાની પ્રતિબદ્ધતા ફરીથી દોહરાવી. મુંબઈ, 28 ફેબ્રુઆરી 2026. અદાણી ગ્રુપે ધારાવીને સમાવેશી અને સન્માનજનક શહેરી જીવનના મોડેલમાં ફેરવવાની પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર દ્રઢ કરી છે. આ એવો પ્રોજેક્ટ છે જે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પુનઃનિર્માણ જ નહીં કરે, પરંતુ લાખો રહેવાસીઓને તકો, કૌશલ્ય અને નવી ઓળખ આપીને તેમને સશક્તપર બનાવશે. તાજેતરના એક કાર્યક્રમમાં શ્રી પ્રણવ અદાણીએ સાંસદ શ્રી શશી થરૂર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માત્ર રિયલ એસ્ટેટનું કામ નથી, પરંતુ એક સામાજિક આર્થિક અભિયાન છે, જેનો ઉદ્દેશ લાખો રહેવાસીઓના જીવન ધોરણને સુધારવાનો છે. તેમણે ભાર મૂક્યો કે ગ્રુપનો અભિગમ ધારાવીવાસીઓની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા પર કેન્દ્રિત છે. આધુનિક આવાસ, વધુ સારી સ્વચ્છતા અને આવશ્યક સેવાઓની પહોંચ પૂરી પાડીને સાથે સાથે સમુદાયની ઉદ્યમશીલતાને જાળવી રાખીને. ધારાવીના રહેવાસીઓની સ્થિતિસ્થાપકતાની પ્રશંસા કરતા શ્રી પ્રણવ અદાણીએ કહ્યું કે આ વિસ્તાર લાંબા સમયથી માઇક્રો ઉદ્યોગો અને અનૌપચારિક વ્યવસાયોનું કેન્દ્ર રહ્યો છે, જે મુંબઈની અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપે છે. અમારું વિઝન આ ઇકોસિસ્ટમને સ્થાનાંતરિત કરવાનું નથી, પરંતુ તેને ઔપચારિક અને મજબૂત બનાવવાનું છે. સંરચિત અપસ્કિલિંગ પહેલ અને વ્યાવસાયિક તાલીમ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે, જેથી રહેવાસીઓ વધુ ટકાઉ અને ઉચ્ચ આવકવાળી જીવિકા તરફ આગળ વધી શકે. પુનર્વિકાસના બ્લુપ્રિન્ટમાં રોજગાર સર્જન પર મજબૂત ભાર મૂકવામાં આવ્યો છે. નિર્માણ તબક્કા દરમિયાન અને તે પછી પણ સ્થાનિક પ્રતિભાને પ્રોજેક્ટમાં સમાવેશ કરવાથી લઈને સંલગ્ન ક્ષેત્રોમાં રોજગારના માર્ગો ઊભા કરવા સુધી આ પહેલનો ધ્યેય છે કે ધારાવીવાસી પોતાના પરિવર્તનમાં સક્રિય ભાગીદાર બને. શ્રી અદાણીએ વધુમાં જણાવ્યું કે સમુદાયની ભાગીદારી પ્રોજેક્ટનું કેન્દ્રબિંદુ છે, જેમાં રહેવાસીઓની આકાંક્ષાઓ અને ચિંતાઓને સમજવા માટે સતત સંવાદ કરવામાં આવી રહ્યો છે. ઉદ્દેશ્ય માત્ર ઘરો બનાવવાનો નથી, પરંતુ એક સમૃદ્ધ શહેરી ઇકોસિસ્ટમ ઊભું કરવાનો છે, જ્યાં લોકો સ્વામિત્વ અને ગર્વની ભાવના અનુભવે. શહેરી યોજનાકારો અને નીતિ નિરીક્ષકો ધારાવી પુનર્વિકાસને ભારતમાં મોટા પાયે શહેરી નવીનીકરણ માટે સંભવિત બેન્ચમાર્ક તરીકે જુએ છે. જો તેને કલ્પના મુજબ અમલમાં મૂકવામાં આવે તો તે શહેરો દ્વારા ગીચ વસ્તીવાળા અનૌપચારિક વસાહતોમાં આવાસ અને જીવિકાની બેવડી પડકારોનો સામનો કરવાની રીતને ફરીથી વ્યાખ્યાયિત કરી શકે છે.